વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અત્યારે હું ભગવાનના દર્શન કરીને બહાર જઉં છું. શ્રી રામ, જય વિષ્ણુબલી. અત્યારે હું પપ્પા બહાર જઈએ છીએ કામથી. કામ પતાવીને પછી આવીએ. તો કાલનો વ્લોગ આવી ગયો છે, જોવાનું ભૂલતા નહીં તમે. 9 વાગે અપલોડ કરવાનો હતો, પણ નેટના પ્રોબ્લેમના લીધે 10 વાગી ગયા હતા. તો કંઈ નહીં, વિડીયો તો આવી ગયો છે, તમે જઈને જોઈ આવો કે આજનો વ્લોગ કાલનો વ્લોગ કેવો છે, તો કોમેન્ટમાં કહેજો. અત્યારે કામથી થોડા બહાર આવ્યા છીએ, તો કામ પતાવી દઈએ. કામ પતાવીને પછી ઘરે આવ્યા. ઘરે આવીને જમી અને હાલ જસ્ટ બેઠા. તો આજે બસ બપોરે બધા મમ્મીને જે વસ્તુ લાવ્યા છે જોવા માટે આવ્યા હતા, એટલે એમાં ટાઈમ ગયો થોડો. અને હમણાં ચા ને નાસ્તો કર્યો અને હું અહીંયા આવી છું થોડીક વાર તડકે બેસવા. મને આજે શરદી તાવ ને એવું લાગે છે અને માથું પણ બહુ દુખે છે, કશું ગમતું જ નથી. પણ કીધું લાવો થોડીક વાર વિડીયો બનાવી દઈએ, વ્લોગ બનાવી દઈએ. મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી તો, અને આના કરતાં તો ધાબે વધારે વ્યૂ આવે છે મસ્ત. તો કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો આજે તો ઠીક નથી, આજે કંઈ મજા નથી. અને મમ્મીએ ભગવાનના દીવા ભરી દીધા છે, મેં કપડાં વારી દીધા છે. અને મમ્મી, આજે જમવાનું શું બનાવવાનું છે? કઢી ખીચડી. આજે જમવામાં કઢી ખીચડી બનાવવાની છે, પણ મને તો ખાવાની પણ ઈચ્છા નથી. આજે શરદી અને ગળામાં બહુ દુખે છે, એટલા માટે. એટલે કંઈ નહીં, મમ્મી કઢી ખીચડી બનાવી દો. થોડું થોડું ખાઈ અને દવા લઈને પછી સૂઈ જઈએ. આજે બિલકુલ મજા નથી, એકદમ શરીર ગરમ ગરમ છે. તો કંઈ નહીં, તો જમવાનું જમી લીધું છે અને આજે તો બહુ જ તાવ છે. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.